ટોકીસથી ખાસવાડી સ્મશાન જવાના રસ્તા ઉપર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। વડોદરામાં આરાધના ટોકીસથી ખાસવાડી સ્મશાન જવાના રસ્તા ઉપર ભંગારનું ગોડાઉન આવેલ છે, જે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી। આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ ફાયર લશ્કરને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગનું સ્વરૂપ રૌદ્ર હોવાના કારણે ફાયરની 4 થી 5 જેટલા ટેન્કરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। માહિતી અનુસાર ફાયર બ્રિગેડની અલગ અલગ વિસ્તારની 2 ટીમો કામે લાગી હતી। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું। સાથે જ બનાવના પગલે લોકટોળા એકત્રિત થયા હતા। બનાવના પગલે કોઈ પણ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી। અહીંયા આરાધના ટોકીસથી અંદર એક ગેરેજની પાછળના ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો એમની અંદર જાળી હતી। જાળીને કટિંગ કરીને એક ભેગી કરેલી હતી, તો કોઈની સળગાવેલી, તો એના લીધે આગ પકડેલી હતી। તો અમને દાંડિયા આપણા સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી દાંડિયા બજાર ફાયર સ્ટેશન કોલ આપતા ઘટના સ્થળ ઉપર સ્ટાફ આવીને આગ ઉપર કંટ્રોલ મેળવે। ત્યારબાદ ગાજરાવાડી ફાયર સ્ટેશન સેકન્ડ ટર્નઆઉટ આપ્યું, તો અમારો સ્ટાફ પણ આવીને અત્યારે કામગીરી ચાલુ જ છે। જગ્યાની હજુ તપાસ કરી નહીં, કોલ તો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી અમને મળેલો છે, હજુ એની તપાસ કરીને પછી આપને જણાવીશું। ગોડાઉનનો એક ખુલ્લો પ્લોટ છે, બીજો ગેરેજનો કોઈક સામાન હતો એ થોડો સળગેલું છે। નહીં, ડમ્પરોને હજુ જાણવા મળ્યું નથી, અમને તપાસ કરીને પછી જણાવીશું। ગેરેજની હજુ કોઈક માહિતી નથી પૂરી, અમને નુકસાન કંઈ જાણવા નથી મળ્યું, એની પૂરી જાંચ કરીને પછી આપને જણાવીશું। નહીં, હાલ અમને કંઈ એવી માહિતી છે નહીં। ફાયરની 2 ફાયર સ્ટેશનની ટીમો લાગેલી છે। જસ્મીન પટેલ, ગાજરાવાડી ફાયર સ્ટેશન સબ ઓફિસર।